તો આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા રસાવાળા મુઠિયા બનાવીશું. તો તેના માટે 1 કપ ખીચડી અને અડધો કપ ચણાનો લોટ, અડધો કપ ઢોકળા પ્રીમિક્સ અને અડધો કપ બાજરીનો લોટ લીધો છે. પણ જો ઢોકળા પ્રીમિક્સ ના હોય તો તમારે 1 કપ જેટલો બાજરીનો લોટ એડ કરવાનો અને તેમાં હળદર, ધાણા જીરું પાવડર સાથે હિંગ, મીઠા લીમડાના પાન અને કસૂરી મેથી એડ કરીશું અને સાથે લીલા ફ્રેશ ધાણા અને હવે તેમાં આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા અને સ્વાદ પ્રમાણે નમક અને 2 મોટી સ્પૂન જેવું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો જો ખીચડી નરમ હોય તો પાણી નહીં એડ કરવાનું અને પાણીની જરૂર પડે તો પાણી થોડું જ એડ કરવાનું છે અને નરમ લોટને કડક બાંધી લેશું. અને હવે તેમાં 1 પિંચ જેટલા કુકિંગ સોડા સાથે થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને થોડા તેલવાળા હાથ કરી આ રીતે નાના નાના મુઠિયા બનાવી લેવાના. અને જે બાઉલમાં આપણે મુઠિયાનું મિશ્રણ બનાવ્યું હતું તેમાં થોડું મિશ્રણ રાખી તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને 4 થી 5 સ્પૂન જેવું દહીં એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી તેમાં આપણે પાણી એડ કરીશું. તો મુઠિયા તમારે જેટલા રસાવાળા રાખવા હોય એ પ્રમાણે પાણી એડ કરી આ રીતે મિશ્રણ બનાવીને તૈયાર કરી લેવાનું. અને હવે પેનમાં 2 મોટી સ્પૂન તેલ, રાઈ, જીરું, હિંગ, મેથી દાણા સાથે લાલ સૂકા મરચાં, આદુ મરચાં ક્રશ કરેલા એડ કરી સારી રીતે સાતળી લઈશું. અને હવે તેમાં દહીંવાળું મિશ્રણ એડ કરીશું અને થોડો ગોળ એડ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી આ રીતે બોલ આવી જાય એટલે બધા મુઠિયા એડ કરી થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 10 થી 12 મિનિટ જેવું થવા દેવાનું. અને વચ્ચે તમારે 1 થી 2 વાર ચલાવી લેવાનું અને જો પાણીની જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરવાનું. તો ઢોકળા પણ તૈયાર છે. અને હવે એક પેનમાં 1 સ્પૂન ઘી અને 1 સ્પૂન તેલ ગરમ કરી તેમાં લસણની કળી, મીઠા લીમડાના પાન અને કાશ્મીરી મરચું પાવડર એડ કરી સારી રીતે સાતળી તે ઢોકળા પર એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું